एक लड़की के लिए सुसाइड करने जा रहा है। तुम मेरे से प्यार करती है कि नहीं करती है मेरे को बता दे, वरना मैं कूद जाऊंगा इधर से। सब राज्य खुशे तो कहा लगता था। વાગ્યા 6 અને સવારમાં આપણે નીકળી ગયા હતા ડબારી બીચ ઉપર. ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો હું છું તમારો મિતુડો અને મિતુડાના મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો શું કે મારી ઇન્સ્ટા ફેમિલી, આમ તો તમે બધા મજામાં જ છો, કેમ કે તમે બધા મારા વ્લોગ જોવો છો એટલા માટે. બોલે પેપર બસ્તી બેંગર. આ ભાઈ કરતા તો મારી સાયકલ વધારે ફાસ્ટ હાલે. તમારે ગાડી જ ના ચલાવે, 10ની સ્પીડે ચલાવી હોય ને તો હાલો આમ સાઈડમાં, અમને જવા દો. હાલો. ઓ હે એવડા મોટા ભૂંગળા હેના માટે છે કહી દો હાલો જરી કોમેન્ટમાં. અચ્છા આપણા કપલ છે બંને. આવું વાતાવરણ જોઈને તો 15-20 ડૂબકી મારવાનું મન થઈ ગયું હતું મને. લગ્ન ન કરાયો પછી જો આવી હાલત થાય. 800 કિલો ના વીઆઈપી ચશ્મા પહેરીને નખરા કરતો મારો ભાઈબંધ. કેટલો મસ્ત નજારો છે યાર. ફાઇનલી પેકઅપ થઈ ગયું અને ઘરે જવા નીકળી ગયા. હવે જો તમારા ભાઈ નવા ચશ્મા લીધા કેવા લાગે જરી કહી દો કોમેન્ટમાં. હાલો, અને કોમેન્ટ કરવાથી કોણ શરમાય છે? જે શરમાતા હોય ને એ ઓલા માસીએ કીધું તું નહીં શરમાવો. ઢીંગલો જોઈને તો મને લેવાનું મન થઈ ગયું, પણ હું પોતે જ ઢીંગલા જેવો હતો. પછી ખબર ટ્રાફિક વાળા કાકા વચ્ચે આવી જાય, નકર તો હું યુએસ જવાનો હતો. હું નરેન્દ્રસિંહ મોદી, ખબર જ છે મોદી કાકા, ચૂંટણી નજીક આવે છે ને, ઘર ભેગું થાને ભાઈ. સાંજે આવી જતા માસી અહીંયા ફરી ફરીને દાબીને ખાવા. અને લાઈક કોઈ છોકરી હોય ને તો કહેજો ગાઈસ. ત્યાંથી આવી ગયા હતા ઓફિસ ને જોયું તો બધા દાડિયા કામ કરતા હતા, પણ મારો પ્રોફેશનલ દાડિયો નહોતો મળતો. આ જો મળી ગયો. પોઝિશન આપે એટલે ઈ જ હોય પ્રોફેશનલ દાડિયો આપણો. ત્યાં તો કરી નાખો એક કાંડ. જો ગાઈજી, જો તો આપણા કારનામાં કોઈ કરી શકે આમ? હું તો નાવા જોતો, પણ મારી રામ પ્યારી આવી ગઈ હતી નાવા. મને કે હાલ મને નવડાવી દે. પછી તો ફાઇનલી 2 કલાક પછી બહાર કાઢ્યો, અને હું તો નીકળી ગયો તો, પણ આ નહોતી નીકળતી કોઈ રીતે. ખાઈને પાડા જેવી થઈ હતી. આવા તો નાના મોટા કાંડ થતા જ હોય બધાની લાઈફમાં. કાંઈ વાંધો નહીં, એવું તો હાલ્યા રાખે. અને કાંઈ નહીં, હારું હાલો મળ્યા નવા વ્લોગમાં પાછા.